નમસ્કાર મિત્રો, એક નવા બ્લોગની અંદર તમારું બધાનું પાછું હાર્દિક સ્વાગત છે। આપણે જઈએ છીએ માતાજી આઈમાં બીકાનેરના બેઠેલી આઈમાં કરણીમાના દર્શન કરવા કે કરણીને કાને જશે તારા અંતર તણો આવાજ પછી લાખે વાતે લાજ જાવા નીતે મારી જોગમાયા ઈ આઈ કરણીમાના દર્શન કરવા આપણે બીકાનેરમાં બેઠામાં કરણીમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો જોડાયેલા રહેજો। માતાજીના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ બીકાનેર। फाइनली मित्रों આપણે माताजी करણીમાના मंदिर पार्किंग में गाड़ी पार्क कर दीधी है। जो तमे आवो कंईक लुक है। આપણે અહીંથી આમ જવાનું છે માતાજીના દર્શન કરવા માટે। તો ચાલો દર્શન કરવા જઈએ માતાજીના। આમાં કરણીના ધામની બજારોમાં આપણે અત્યારે છીએ અને આવો કંઈક નજારો છે। જોવો તમે અહીંનો એક એવો ઇતિહાસ છે કે તમને અહીંયા છે ને હાલતા ને ચાલતા ગમે ત્યાં તમને ઉંદર જોવા મળશે। તમે જોઈ શકો છો ગમે ત્યાં તમને। અને આ અહીંયાનો ઇતિહાસ છે, તમે જોઈ શકો છો। જો તમને હાલતા ચાલતા ગમે ત્યાં ઉંદર તમને ગમે ત્યાં જોવા મળશે અને રસ્તામાં જ હોય છે। અમે દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવી દઈએ। તો જોડાયેલા રહેજો માતાજીના દર્શન કરવા માટે। અને મિત્રો આનું એક એવું માનવું છે કે તમારે છે ને પગ ઊંચા કરીને નહીં આવવાનું, કદાચ પગમાં આવી જાય। આવી ગયા છીએ માતાજીના દર્શન કરી અને બારે જોવો તમે આ માતાજીનું સાનિધ્ય। તમે પણ માતાજીના દર્શન કર્યા, અમે પણ માતાજીના દર્શન કરી લીધા। માતાજીના દર્શન કરીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ। અને જે અંદર જે આપણે ઉંદેડા તો લોટમ છે 12 વાગ્યાના। સુનિલભાઈ કેટલા કહેશે અંદાજે તમારા? બહુ બધા છે, બહુ બધા છે। એટલે 5000 ઉપર છે, 5000 ઉપર। સુનિલભાઈ તો અંદાજે આંકડો દે છે, પણ એનો આંકડો તો ભાઈ હવે ભગવતીને ખબર। પણ એક ખાસિયત છે કે કોઈને ટચ નહીં કરે ને કોઈ માણસ ટચ નહીં કરે, ગમે ત્યાં રખડતા જ હોય, ગમે ત્યાં આખી બજારમાં। જો આખી બજારમાં એ તમે એક વખત અવશ્ય પધારજો। રાજસ્થાનની અંદરમાં કરણીમાં નું સાનિધ્ય, સરસ મજાની જગ્યા। તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને હવે આવી ગયા છીએ હોટલ ઉપર। અને આજે આપણે માતાજીના ધામમાં જ રોકાણા છે, કેમ કે આપણે સવારે જવાનું છે બીકાનેર અને ત્યાં આપણે જે કિલ્લાઓ છે એ જોવાના છે, એનો આનંદ માણવાનો છે। તો એ બ્લોગ આપણે નેક્સ્ટ બ્લોગમાં આવશે ને। ગુડ મોર્નિંગ મિત્રો, સુપ્રભાત, જય કરણી માતાજી। મિત્રો આપણે રાત્રે અહીંયા રોકાઈ ગયા હતા કરણી માતાના ધામમાં જ તે। અને અત્યારે વાગી ગયા છે સુનિલભાઈ કેટલા વાગ્યા છે? 4 8 મિનિટની વાર છે। અને અમે સુનિલભાઈ ને બે ભાઈ તૈયાર થઈને રેડી થઈ ગયા છે, કેમ કે માતાજીની 4 વાગે આરતી થાય છે। તો આપણે હવે માતાજીની આરતીના દર્શન કરવા માટે જઈએ। 4 વાગે માતાજીની આરતી થાય છે। ચાલો આપણે જઈએ અને તમને પણ દર્શન કરાવીએ આરતીના, અને અમે પણ દર્શન કરી લઈએ। આપણે પાછા મંદિરની અંદર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક બિલકુલ નથી, કેમ કે અમે બે ભાઈ 4 વાગે આવી ગયા છીએ। 4:30 વાગે અહીંયા આરતી થાય છે એવું છે। જોવો તમે અહીંયા તમને ઉંદરના દર્શન તમે અંદર ગેટની અંદર આવો એટલે તરત જ થઈ જાય।
આપણે આરતીના તો દર્શન કરવાના જ છે, પણ માતાજીના દર્શન અત્યારે સવારમાં કરી લઈએ. મિત્રો અમને એવું હતું કે રાત્રે 4 વાગી ગયા છે, હવે ટ્રાફિક નહીં હોય, પણ અત્યારે 4 વાગે એવડું ટ્રાફિક છે. મંદિરમાં આવ્યા ત્યારે ખબર પડી. મિત્રો તમે જોઈ શકો છો, હાલો ને તો એ પગમાં તમારે આવી જાય, તમારે જોઈને હાલવું પડે. ચાલો તો મિત્રો આપણે માતાજીના પહેલાં પણ દર્શન કર્યા અને શુભ એમ કહેવાય કે સવારની માતાજીની આરતીના પણ આપણે દિવ્ય દર્શન કર્યા. તો આ વ્લોગ ખૂબ મોટો થઈ જશે, તો આશા રાખું છું કે બધાને આ વ્લોગ ગમ્યો હશે. બને એટલે માતાજીના દર્શન કરાવવાની તમને પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ કે આ વ્લોગ આપ બધાને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટની અંદર એક જય કરણી માતા લખી નાખજો, અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, કેમ કે નેક્સ્ટ વ્લોગ આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય. તો એ સાથે જ બધાને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગ આવી જશે સરસ મજાનો બીજો, તો કાંઈ વાંધો નહીં. રાજસ્થાનની ટ્રીપ આપણી ચાલુ જ છે, તો નેક્સ્ટ વ્લોગ માટે થોડુંક વેઇટ કરવું પડશે. હવે આગળ ક્યાં જઈએ છીએ એ તમને નેક્સ્ટ વ્લોગની અંદર બતાવવામાં આવશે. તો આજના વ્લોગમાં આટલું જ હતું. જય માતાજી, જય મા કરણી, ટાટા.